આખિર ઈવીએમના કારણે સરકાર જેમને બનાવી હતી એ લોકો આવી ગયા. જોકે 400ની જે વાત કરતા હતા, 400 પારની જે વાત કરતા હતા, 400 પાર તો નથી થઈ, પણ ઈવીએમ કાયમ માટે રહે એના માટે એમણે સરકારનું નિવારણ કરી દીધું કે સરકાર ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય, સરકાર હંમેશા બ્રાહ્મણોની જ રહે અને બ્રાહ્મણ શાસક જાતિ રહે એ સાબિત કરી દીધું. કારણ કે અમારી જે લડાઈ છે માન સન્માન અને સ્વાભિમાનની છે અને સાથે સાથે શાસકની છે. તો ભારત દેશની અંદર જે ઈવીએમના કારણે જે સરકાર 2004થી લઈને આજ સુધી બની રહી છે, તો જ્યાં સુધી ઈવીએમને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી મૂળ નિવાસીઓની સરકાર નહીં બને. અમે ઈવીએમનો વિરોધ કરતા હતા, કરશું અને હંમેશા આવનારા સમયમાં પણ કરતા રહીશું. એ જ અમારો આવનારા સમયમાં વિરોધ છે. કારણ કે જ્યાં સુધી દેશની અંદર ઈવીએમ છે ત્યાં સુધી રોજગારી શિક્ષણ મળવાનું નથી. તો ઈવીએમના માધ્યમથી આજે દેશની અંદર સરકાર બની. ફરીથી ઈવીએમ ટળ્યું નહીં અને ઈવીએમ રહ્યું, તો ઈવીએમને હટાવવા માટે આવનારા સમયની અંદર પણ પહેલ કરવી પડશે. અને ઈવીએમ કઈ રીતે હટાવવું એના માટે પણ આંદોલન ઘોષિત કરવું પડશે. અને આંદોલન જ્યારે ઘોષિત થાય અને તમામ લોકો સાથ અને સહયોગ આપે, કારણ કે ગલી મહોલ્લાનું કામ તો હરરોજ લોકો કરે છે, પણ જે આપણે સરકાર સુધી પહોંચી શકીએ, સરકાર બનાવી શકીએ, એના માટે ઈવીએમ જરૂરી છે. અને ઈવીએમના માધ્યમથી જે સરકાર બને છે એ સરકાર નાજાયજ છે. ઈવીએમનો વિરોધ હોવો જોઈએ. હમણાં જે આપણે સ્માર્ટ મીટર આવ્યા છે એ મીટરનો આપણે વિરોધ કરીએ, એ પણ એક મશીન છે, પણ જે એ સ્માર્ટ મીટર આવ્યા અને જે બિલ પણ વધે છે એ કારણ ઈવીએમના કારણે છે. કારણ કે ઈવીએમ ભારત દેશની અંદર છે અને નાજાયજ સરકાર બને છે, એટલા માટે મોંઘવારી, રોજગાર હોય કે કોઈ શિક્ષણ હોય એનો ખતરો આપણે મહેસૂસ કરી રહ્યા છીએ. તો ભારત દેશની અંદર ઈવીએમને લઈને વિરોધ હોવો જોઈએ અને ઈવીએમ હટવું જરૂરી છે, એટલા માટે કે દેશની અંદર ઇન્સાફ કાયમ થાય. તો સાથીઓ, કોઈ પણ કામ કરો, કોઈ પણ સંગઠનમાં હોય કે કોઈ પણ વિચારધારામાં હોય કે કોઈ પણ એક જ મગજમાં રાખવાનું કે જ્યાં સુધી દેશની અંદર ઈવીએમ છે ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારનો ન્યાય મળે એવું મને નથી લાગતું. એટલે આવનારા સમયની અંદર પણ તમામ પ્રકારના રોજગાર, શિક્ષણ અને સંવિધાન લોકતંત્રને બચાવવા માટે આપણે ઈવીએમને હટાવવા માટે પહેલ કરવી પડશે. સાથીઓ, એટલી જ વાતને હું મારી વાત રાખું છું. જેમ બને એમ આગળ શેર કરજો, જે લોકો સુધી પૂછે એવી મારી વિનંતી છે. જય મૂળ નિવાસી, જય ભારત, જય સંવિધાન.